છે તું? કરશન, તું આ શું જુલમ કરી રહ્યો છે? આજે તે મારા દીકરાને ભલે લાફો માર્યો છે, પણ સમય આવશે ને ત્યારે તને ખબર પડશે. ગંગા, તારા દીકરાને સમજાવી દેજે, મારી પરીને પછી વાર મળવાની કોશિશ ના કરે. ચાલ દીકરા. બેટા, થોડું ખાઈ લે ને. માં, મારે નથી જમવું. મારે પરીને મળવું છે. જો બેટા, તારો પ્રેમ સાચો હશે ને તો તમને બંનેને મળવાથી ભગવાન પણ નહીં રોકી શકે. થોડું ખાઈ લે બેટા. ના માં. થોડું જમી લે ને બેટા. ના માં. ભગવાન, શું થશે? અરે બેટા પરી, ચાલ થોડું ખાઈ લે. મારે નથી ખાવું. મારે વિક્રમ જોડે છે. અરે બેટા, જમી લે ને. જો આમને આમ રહ્યું તો મારી પરી વિક્રમ વગર નહીં રહી શકે. હવે એને એના મામાના ત્યાં મોકલવી જ પડશે. ગંગાબા, વિક્રમ ક્યાં છે? અરે શું થયું ગગા? મારે વિક્રમનું કામ છે. તને ખબર છે ને કે સવાર પડે અને વિક્રમ ટેકરીએ પોકી જાય ને ટેકરી સિવાય કશું દેખાતું નહીં. હા, એ તો ટેકરીએ જ હોય છે. ચાલ ત્યાં જવા દે. એ મેડમ ભાડું કેટલું ભાડું છે? 100 રૂપિયા. અહીંયાથી અહીં સુધીના 100 રૂપિયા? હા. 50 રૂપિયા છે. એ મેડમ બીજા 50. તમે ગામડિયા ક્યારે સુધરશો નહીં ને? એ મેડમ, તમને ગરીબોનાથી તકલીફ શું છે? તું કોણ છે? હું કોણ છું એ તો તને ફરી કહીશ. અત્યારે મને 100 રૂપિયા આપી દે. પકડ. લો મેડમ 50 પાછા. તને તો હું પછી જોઈ લઈશ. ચાલ જા. વિક્રમભાઈ, તમે ગરીબો સાથે એ છો. જય માતાજી. જય માતાજી. હા વિક્રમ, આજે તો તમે વટ પાડી દીધો. અરે વિક્રમભાઈ, ક્યાં ભૂલા પડ્યા? દાદા ચાલ ગગા ઘરે જઈએ. એ તો ફરી મળવાની યાર. દાદા ચાલ. બાપુજી, ખેતરમાં જઈને આવું છું. અરે બેટા બેસ તો ખરો, શું ખેતર ખેતર કરે છે? શું પેલા વિઠ્ઠલની જમીનનું શું થયું? માનતો જ નથી બાપુજી. મારું નામ છે કરશન અને કરાવી દે હેમરાજના દર્શન. અરે પરી,
અરે બેન, તું અચાનક અત્યારે? હા ભાઈ, તમને તો મારી યાદ નથી આવતી, પણ મને તમારી યાદ આવી એટલે હું આવી ગઈ. અરે મારો દીકરો બહુ ડાયો. જા બેટા, થાકી ગઈ છે તું જઈને આરામ કરો. બેસ બેસ ભાઈ, બેસ બેટા. બોલ્યા વિક્રમ્યાની લીધે મારી દીકરીને 18 વર્ષ મારાથી દૂર નાખી છે. હરિયા, ધ્યાન રાખજે. વિક્રમભાઈ, કેમ ઉદાસ બેઠા છો? કાકા, તને એક વાત કહું? પરીને ગયે 18 વર્ષ થઈ ગયા, હજુ પણ આવી નહીં. ખબર નહીં મળશે કે નહીં. અરે વિક્રમભાઈ, પ્રેમ પર વિશ્વાસ રાખો. એક દિવસ તમારી પરી તમને જરૂર મળશે. આ તો મારા વિક્રમની વાસળી છે. પરી? પરી, મને વિશ્વાસ જ હતો કે તું આવીશ. પરી, વિક્રમ, પરી, મને વિશ્વાસ હતો કે તું મને મળવા જરૂર આવીશ. વિક્રમ, હા. તું વાંસળી વગાડે અને હું ના આવું એ ક્યારે બની શકે એવું? પરી, અત્યાર લગીન ક્યાં હતી? તને મારી જરાકે યાદ નથી આવતી. વિક્રમ, તું ચિંતા ના કરીશ. હવે હું આવી ગઈ છું ને, તો આપણે રોજ મળીશું. એ પરી, છોડ મારો હાથ. હવે આપણે કાલે મળીશું. માછલી આવવાની. એ મારી માછલી કરતી રહી. એ વિક્રમભાઈ, શું માછલી વગાડો છો? મારી માછલી ગલ લઈને નાહી ગઈ. અરે ગગા, વાંસળીના સૂર સાંભળીને તો માછલી ગલમાં ફસાય અને તારી માછલી ગલ લઈને ભાગી ગઈ. આ તમારી માછલી આવી. હવે તમે તમારી જોડે માછલી જોડે વાત કરો. હું આ ચાલ્યો. અરે ગગા, ચાલો ગગો જ છે.
વિક્રમ તારી વાંસળી વગાડ ને. સારું ચલો. વિક્રમ તારી વાંસળી કેમ બંધ કરી? તારી વાંસળીના સૂર મને સાંભળ્યા જ કરે એવું થાય છે. મને તારાથી ક્યારેય જુદી ના કરતો. હું તારા વગર નહીં રહી શકું. પરી તું ચિંતા શું કરવા કરે છે? આપણને ભગવાને સાથ આપ્યો છે એટલે તો 18 વર્ષ પછી આપણે મળ્યા છીએ. હવે દુનિયાની કોઈ તાકાત આપણને જુદા નહીં કરી શકે. મારી હા બાપુજી. ક્યાં ગઈ હતી તું? સહેલીને મળવા. સહેલીને મળવા કે પછી પેલા લુખ્ખા વિક્રમને મળવા ગઈ હતી? હા, હું વિક્રમને મળવા ગઈ હતી. હું એને પ્રેમ કરું છું અને હંમેશા કરતી રહીશ એને, અને લગ્ન પણ એની સાથે જ કરીશ. મારી બાપ છે, ભાઈ છે, તો પણ તું આ અવાજ કરે છે મારી સામે. શરમ નથી આવતી તને? બાપુજી, તમારા કારણે હું 18 વર્ષ મારા વિક્રમથી દૂર રહી છું. હવે હું મારા વિક્રમ વગર દૂર નહીં રહી શકું. નાલાયક! બાપની સામે વાત કરે છે તું? બદમાશ! હરિયા, પરી આપણા હાથમાંથી નીકળી ગઈ છે. હવે ઓલા વિક્રમિયાનું કંઈક કરવું પડશે. પરી શું થયું? વિક્રમ, મારા ઘરે આપણા પ્રેમની બાપુજી અને ભાઈને ખબર પડી જાય છે. તો ચાલ આપણે અહીંથી ભાગી જઈએ. એ આપણને એક નહીં થવા દે. પરી ભાગીને તો લગ્ન કાયરત કરે. મેં તો સાચી પ્રીત કરી છે, અને સાચી પ્રીત કરનારને ભગવાન જ સાથ આપે છે. વિક્રમ, પરી પરી ક્યાં જાય છે તું? બાપુજી, હું મંદિરે જઈને આવું છું. મને પૂછ્યા વગર ઘરની બહાર પગ નહીં મૂકવાનો. ચલ જાય અંદરથી. અરે દીકરા, કેમ ઉદાસ છે? અરે ગંગાબા, વિક્રમને અને પરી મળી ગઈ છે. શું વાત કરે છે દીકરા? હે માં, ગગાની વાત તો સાચી છે. પરી તો મને મળી ગઈ, પણ ખબર નહીં 4-5 દિવસથી મને મળતી નથી. શું થયું ખબર જ નથી. જો બેટા, તારો પ્રેમ સાચો હશે ને
તો તમને મળવાથી ભગવાન પણ નહીં રોકી શકે. તારા પ્રેમ પર વિશ્વાસ રાખ વિક્રા. હા માં. તો શું કરવા ચિંતા કરે છે? અરે વિક્રમભાઈ હવે તો ખુશ થાવ. વિક્રમભાઈ તમે પરીને ભૂલી જાઓ ને આ દુનિયામાં કોઈ સાચો પ્રેમ કરતું જ નથી. ગગા, મારી પરી બધાનાથી અલગ છે અને જ્યારે હું વાંસળી વગાડીશ ને ત્યારે પરી દોડી આવશે, મને વિશ્વાસ છે. વિશ્વાસ હોય તો વગાડ્યા કરો તમારી વાંસળી. હું આ ચાલ્યો. અરે ગગા, બાપુજી, બરી એની રૂમમાં નથી. શું વાત કરે છે હરિયા? આપણા માણસોને સાબદા કરી દે. હા બાપુજી. પારી, 18 વર્ષથી તને વિક્રમિયાથી નોખી રાખી છે, તો પણ વિક્રમિયાને ભૂલતી નથી. કરશન, 18 વર્ષ તો શું, 18 જન્મ સુધી આ પરી વિક્રમ જ રહેશે. વિક્રમ, મારું નામ છે કરશન અને ઉભાવા કરાય છે સિમરતના દર્શન. હરિયા, આ બંનેને ખતમ કરી નાખ. વિક્રમ, તને તો હવે નહીં છોડું. વિક્રમ,
બાપુજી તમે આ શું કર્યું વિક્રમને? વિક્રમ વિક્રમ પરી ઓને કહેવાય પ્રેમિક વિશ્વાસ. પ્રેમિક વિશ્વાસ. પ્રેમિક વિશ્વાસ. પ્રેમિક વિશ્વાસ.